નમસ્કાર ખેડૂત મિત્રો, હું મિત સખિયા, મારુતિનંદન એગ્રી કેર ગોંડલ. ખેડૂત મિત્રો, સૌરાષ્ટ્રમાં ઘણું મગફળીનું વાવેતર ઓરવીને થઈ ગયું છે અને વરસાદ પણ 2-4 દિવસમાં લાગે છે આવી જશે. તો ઘણા ખેડૂત મિત્રોને મગફળી 15 થી 20 દિવસની અથવા મહિના દિવસની થઈ ગઈ હોય અને પૂરતી ખાતરની જરૂરિયાત હોય તો આપણે રેગ્યુલર સરેરાશ NP છે, એમોનિયા છે, SP છે, બધા ખાતર નાખતા હોય, પણ જે છોડને જરૂર હોય એ નાખતા ન હોય. તો આપણી દુકાને આજે એગ્રીકોન વતી કશ્યપભાઈ આવ્યા છે. તો આપણને ખેડૂતોને મગફળીમાં કયું ખાતર નાખવું એની વિશે માહિતી આપશે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું સોજિત્રા કશ્યપ એગ્રીકોન ફર્ટિલાઇઝર પ્રાઇવેટ લિમિટેડ તરફથી રાજકોટ તથા મોરબી જિલ્લામાં કાર્યરત છું. આજે તમારા મગફળીના પાક માટે અમારા એગ્રીકોન તરફથી અમે જે પૂરતી ખાતર વિશે વાત કરવાના છીએ એમાં છે અમારી જે કીટ છે મેક્સી કીટમાં આપણે 5 બેગ નીકળે છે જે અલગ અલગ તમારા ખાતરોની પૂર્તિ કરે છે. તેમાંથી એક છે મેઇન તત્વ ફેરસ સલ્ફેટ, જે તમારી મગફળી તમારા ચોમાસાના ટાઈમમાં જે પીળી પડે છે, મુખ્ય તત્વ એને જે ઘટે છે એ ફેરસ છે. તો ફેરસ સલ્ફેટ જે છે એમાંથી આ કીટમાંથી 5 કિલો નીકળે છે, બરાબર. તથા બીજી બેગ છે ઝીંક હાઈ, જેમાં છે 5 તત્વો ઝીંક, ફેરસ, મેંગેનીઝ, કોપર અને બોરોન. જે 5 મુખ્ય સૂક્ષ્મ તત્વો છે એ તમારા મગફળીના પાકને પૂર્તિ કરી આપે છે અને તથા તમારે લીલો રાખે છે. નેક્સ્ટ છે વિગર પ્લસ 3માં છે હ્યુમિક એસિડ, ફુલ્વિક એસિડ તથા ઉલ્મિક એસિડનું દાણાદાર સ્વરૂપ. હ્યુમિક એસિડને એ તમારે મગફળીમાં મૂળ તંત્રનો વિકાસ કરે તથા તમારા જે પોષક તત્વો અંદર પડેલા છે એને એક્ટિવ કરીને એબ્ઝોર્બ કરવામાં પણ મદદ કરે. તો એ 5 કિલો આની અંદરથી નીકળે છે. તથા આ છે વાઇટલ છે એ દાણાદાર સ્વરૂપમાં આપણે દરિયાઈ શેવાળનો અર્ક છે. જે દરિયાઈ શેવાળ છે એ આપણા પાકને જે છે એ શું કહેવાય, વાતાવરણ સામે રક્ષણ પૂરું પાડે છે તથા પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વધારો કરે છે, બાયોસ્ટિમ્યુલન્ટનું કામ કરે છે. તો 5 કિલો તમારે કીટમાંથી એ નીકળે છે. તથા લાસ્ટ છે 5 કિલોમાં માઇક્રોસેલ છે એ તમારે પૂરતી ખાતર તરીકે સિલિકોન, સલ્ફર, મેગ્નેશિયમ અને કેલ્શિયમ પૂરું પાડે છે. તમારા મગફળીના પાકને સિલિકોન મજબૂતી આપે છે તથા સલ્ફર અને કેલ્શિયમ તમારી તેલની ટકાવારીમાં પાછળથી વધારો કરે છે. તો અને માઇક્રોસેલ વધારેમાં તમારી જમીનને પોચી બનાવવાનું પણ કામ કરે છે. જે કેલ્શિયમ સલ્ફેટ છે જે તમારી જીપ્સમ જેવું કામ કરે છે. તો તમારી કડક જમીન જે જો રાસાયણિક ખાતરોને લીધે થતી હોય તો એ પોચી કરવાનું પણ કામ કરે છે. તો ઓવરઓલ તમે મેક્સી કીટમાં તમારી મગફળીને જે જરૂરિયાતવાળા હોય દરેક સૂક્ષ્મ પોષક તત્વો તથા ખાતરો મળી રહે છે અને તમારા પાકને ફાયદો કરે છે. હવે સાહેબે આપણને મેક્સી કીટ વિશે તો માહિતી આપી, પણ સાહેબ આનું પ્રમાણ શું, કયા ખાતર હારે વાપરવું અને કેટલા દિવસે વાપરવું એ માહિતી આપો જરાક. તો ખેડૂત મિત્રો, તમે આ કીટનું પ્રમાણ તમે 2.5 વીઘામાં એટલે 1 એકરમાં તમે 25 કિલો તમારે નાખવાનું થાય છે. અને તમે બીજા કોઈ પણ પૂરતી ખાતર તરીકે તમે જો SP વાપરતા હોય, DAP વાપરતા હોય અથવા પોટાશ વાપરતા હોય તો એના ભેગું તમે ભેળવી શકો છો, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો નથી. અને મગફળીના પાક માટે સ્પેશિયલ બનાવેલી છે તો એમાં તમે 25 થી 30 દિવસે અથવા 40 દિવસ સુધીમાં તમે એટલી મગફળી હોય તો ત્યારે તમે એને આપી શકો છો. તો ખેડૂત મિત્રો, કશ્યપભાઈ આપણને મેક્સી કીટની સંપૂર્ણ માહિતી આપી. મૂળનો વિકાસ કરવો, છોડ પીળો પડતો હોય, ડોડવા બંધાવવા, ફ્લાવરિંગ માટે, એટલે કે પાકનું સંપૂર્ણ ભાણું. હવે મેક્સી કીટ મેળવવા માટે આપણા ગોંડલના વિસ્તારમાં સંપર્ક કરો મારુતિનંદન એગ્રી કેર ગોંડલ. સંપર્ક નંબર 9104431103. જો આપને સંપૂર્ણ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરો અથવા વિડીયોને શેર કરો. નમસ્કાર.